બધાને પ્રણામ. જય જીનેન્દ્ર. આપણે દંડક પ્રકરણનો સ્વાધ્યાય કરીએ. દંડક પ્રકરણ રચયિતા ગજચાર મુનિજીને આપણે વંદના કરી અને સ્વાધ્યાયમાં આગળ વધીએ. તો દંડક પ્રકરણમાં પહેલી ગાથામાં મંગલાચરણ, વિષય, સંબંધ, પ્રયોજન, અધિકારી વગેરે કીધું જણાવ્યા, અને બીજી ગાથામાં આપણને 24 દંડક કીધા છે. બરાબર ને? તો 24 દંડક કયા કયા અને દંડક એટલે શું? કોણ બોલશે? માઇક અનમ્યુટ કરજો જેને ખ્યાલ આવે. દંડક એટલે શું અને કેટલા છે, કયા કયા? જે કાર્યથી આત્મા દંડાય તેને દંડક કહેવાય. દંડાય એટલે દંડાવું એટલે શું કહેવાય? દંડાવું એટલે દુઃખ પામે છે, પીડા પામે છે. બરાબર. દંડાવું એટલે દુઃખ પામવું, પીડા પામવું, તેને દંડક કીધું. બરાબર. કેટલા છે? કેટલા છે દંડક? 24 દંડક. બરાબર. કોણ કોણ બોલશે બીજું? વિભાબેન સિવાય 24 દંડક કયા કયા? ચોવીસ દંડક કયા કયા? કોણ બોલશે? હા, ઉપયોગ બોલજો, ફટાફટ બોલજો. જે પણ બોલો. 10 ભવનપતિના 10, વ્યંતરનો 10 ભવનપતિના 10. નારકનું એક દંડક. હા, બોલું? બોલો. હા, નારકનું એક દંડક. હા, 10 ભવનતા પૃથ્વીકાય આદિના દિનુબેન અવાજ બ્રેક થાય છે તમારો. 3 તમારો એટલે અવાજ બ્રેક થાય વિકલેન્દ્રિય, છે. તમારો ગર્ભજ અવાજ બ્રેક થાય છે. મનુષ્યના. ઓકે, ગર્ભજ. હા, બીજા બોલો. પાછું પાછું બોલો એકદમ આમ. ગર્ભજ હવે સરખાઈ ફરીથી બોલું? ફરીથી ક્યાં બોલો. સુધી ક્યાંથી બોલું? નારકના એક દંડક, અસુર કુમારના 10 દંડક, પૃથ્વીકાય આદિના 5 દંડક, બે ઇન્દ્રિય એટલે વિકલેન્દ્રિયના 3 દંડક, ગર્ભજ મનુષ્યના 1 દંડક, ગર્ભત્રિયનું 1 દંડક, વ્યંતરનું 1 દંડક, જ્યોતિષનું 1 દંડક, વિમાનિક દેવનું 1 દંડક. કોઈ દંડક બાકી રહ્યા કે આવી ગયા બધા? આવી ગયા બધા. 24 દંડક. બરાબર ને? ચાલો. અસુર કુમારી એટલે 7 નારકનો 1 દંડક, અસુર કુમાર આદિ એટલે 10 ભવનપતિના 10 દંડક, પૃથ્વીકાય આદિ એટલે 5 સ્થાવરના 5 દંડક, વિકલેન્દ્રિય 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય આના 3 દંડક, પછી ગર્ભજ મનુષ્યનો 1, ગર્ભજ તિર્યંચનો 1 દંડક, વળી વ્યંતરનો 1, જ્યોતિષનો 1 અને વૈમાનિકનો 1. આમ કુલ 24 દંડક થાય છે. બરાબર. હવે 24 દંડક કેમ 24 દંડક કીધા? 24 દંડક કહેવા પાછળ શું 25 કરી દે શું વાંધો આવે? બધાને જેમ ઓલાના 1 કીધા, ઓલાના 5 કીધા, કોઈના તો આવું કેમ? એ ગ્રંથકારની વિવિક્ષા. ગ્રંથકારની વિવક્ષા. પણ એની સાથે કોઈ કનેક્શન, સાથે સંબંધ? પછી 24 તીર્થંકરના વંદન કરે છે એક એક સ્તુતિ હા, પ્રમાણે. 24 તીર્થંકર પરમાત્માઓની સ્તુતિ સ્તવના કરતા 24 દંડકો કહ્યા છે. અને 24 તીર્થંકરોની એક એક દંડકની વાત કહેતા 24 દ્વારો, 24 દંડકો વિશે 24 દ્વારો પણ કહે છે. 24 તીર્થંકર, 24 દ્વાર, 24 દંડક, એટલે 24 દંડકોમાં 24 દ્વાર કહેવામાં આવે. બરાબર ને? તો ત્રીજી અને ચોથી ગાથાની અંદર 24 દ્વાર કીધા. કયા કયા? કોણ બોલશે? 24 દ્વારો. શરીર, અવગાહના, સંગ્રહણ, સંજ્ઞા, સંસ્થાન, કષાય, ઇન્દ્રિય, લેશ્યા,
બે સમુદ્ગાલ. 9 થયા હજી. 9 થયા. બોલો વિભાબેન, આગળ બોલો, પછી આગળ બોલો. દ્રષ્ટિ, દ્રષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન, યોગ, યોગ, ઉપપાત, ચ્યવન, સ્થિતિ, પર્યાપ્તિ, કિમાહાર, સંજ્ઞી, ગતિ, આગતિ અને વેદ. વેરી ગુડ, બરાબર, સરસ. રક્ષાબેન, પહેલામાં પહેલું શરીર દ્વાર કીધું, તો શરીર કેટલા પ્રકારના છે? શરીર 5 પ્રકારના. તમે પૂછો છો કે જવાબ આપો છો? ભગવાન, ના એમ કહું છું 5 પ્રકારના ને. તમે પૂછો છો કે જવાબ આપો ઔદારિક, છો? વૈક્રિય, હા. ઔદારિક, વૈક્રિય, તેજસ, આહારક અને કાર્મન. હજી એક રહી ગયો, આવી ગયા. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કારણ, 5 પ્રકારના શરીરો છે, બરાબર. હવે એમાં 5 પ્રકારના શરીરોમાં ઔદારિક શરીર વિશે બોલો. કોણ બોલશે? રેખાબેન, ઔદારિક શરીર સમજાવો. ઔદારિક શરીર, રેખાબેન છો કે આઈએમબીલ કરીને પહોળી ગયા છો? એવું તો નથી ને અહીંયા? હા, છો. હા, યસ. ના ના, હું સાંભળું છું. સાંભળવાનું છે, આપણે સ્વાધ્યાય પણ કરવાનો છે. ઓકે, યસ. ઔદારિક શરીર એટલે શું? ઔદારિક શરીર શું છે? ભૂલાઈ ગયું. કોઈ બોલે છે? ઓકે, બીજું કોઈ? માયાબેન, બોલી શકો. રંજનબેન, ઔદારિક શરીર એટલે શું? બોલું. બોલો. ઔદારિક એટલે ઉદાર શરીર, હા, જે વિશાળ, ઉદાર તે ઔદારિક. ઉત્તમ, સ્થૂળ. ઉદાર, ઉત્તમ અને ઉત્તમ, ઊંચું, ઉદાર, વિશાળ, ઉત્તમ, સ્થૂલ, સ્થૂળ અને સ્થૂલ. ઊંચું. આ તો ઊંચું. ચારે પાંચે વસ્તુઓ અલગ અલગ અર્થમાં થાય છે. કેવી રીતે? પેલું કીધું વિશાળ, બરાબર, વિશાળ કીધું. વિશાળ કેમ? બધા શરીર કરતા એના પૂતગલો વિશાળ હોય છે. લ્યો, આ તો ડાયરેક્ટ આવી ગયા તમે. વિશાળ, દેવો ને નારકોને ના હોય ને. આપણે વિશાળ, ઉદાર. પેલા વિશાળ. હા, વિશાળ. સૌથી ઊંચું શરીર છે, સ્વાભાવિક શરીરોમાં સૌથી ઊંચું શરીર ઔદારિક છે. કયું? ઔદારિક શરીર. ઔદારિક શરીર. ઊંચું, સૌથી ઊંચામાં ઊંચું શરીર કયું છે? કે ઔદારિક શરીર, ઔદારિક. બરાબર. એટલે એને વિશાળ કીધું. પછી કીધું ઉદાર ગુણ. ઉદાર ગુણ કેમ કીધું? ના, પૂતગલો મોટા હોય છે ને. લ્યો, ઉદાર ગુણ એના માટે કેમ? તો કે આનાથી જ આપણને મોક્ષ અને લબ્ધિઓની પ્રાપ્તિ થાય, મેળવી શકાય છે, બરાબર. મોક્ષ અને લબ્ધિઓ કે કેવલ જ્ઞાન, કેવલ દર્શન કયા શરીરથી પ્રાપ્ત થઈ શકે છે? ઔદારિક શરીર. ઔદારિક શરીર. ઔદારિક શરીરથી. એટલે ઉદાર એટલે કેવળ જ્ઞાન અપાવનારું કે મેળવવામાં સહાય કરનારું કોઈ શરીર હોય તો એ છે ઔદારિક શરીર. એટલે ઉદાર ગુણ કીધું. પછી ઉત્તમ કીધું. ઉત્તમ કઈ રીતે? બીજા બધા શરીર અને ચારે શરીર કરતા આનો બાંધો ઉત્તમ હોય છે. હા, તીર્થંકર બાંધો, બરાબર. ચાલો, પછી એના સિવાય? હા, તીર્થંકરની અપેક્ષા એ ઉત્તમ એટલે બાંધો પણ ખરું અને સાથે સુંદર પણ ખરું, સુંદર પણ ખરું. બરાબર. તીર્થંકર હા, બરાબર. દેવો અને દેવો કરતા પણ અતિ સુંદર અને સુંદર બાંધા વાળું છે, એટલે ઉત્તમ કીધું. પછી સ્થૂલ એમ કીધું. મોટું. સ્થૂલ, સ્થૂલ એટલે અન્ય શરીરો કરતા આ ઔદારિક શરીરના પૂતગલો મોટા છે, એટલે એને શું કહેવામાં આવ્યું? સ્થૂલ, બરાબર. અને પછી કીધું ઊંચું, બરાબર. ઊંચું, ઊંચું એટલે સ્વાભાવિક કરતા, બરાબર. સ્વાભાવિક શરીર કરતા ઊંચું. આનું, હા, યસ,
એ આ ઊંચાની અંદર આવશે, બરાબર. બીજા અન્ય જે વૈક્રિય, આહારક, તેજસ, કર્મન કરતા આ ઔદારિક શરીર સૌથી ઊંચું છે સ્વાભાવિક શરીરમાં, એટલે માટે. પણ વિશાળમાં એ કીધું ને, તો વિશાળતામાં એ આવશે કે આ વિશાળ ગુણ ધરાવે છે. કેવી રીતે? તો કે જે 63 શલાકા પુરુષ, જેમ કે તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, નારદ, બરાબર, દેવ. આદિ ઉત્તમ પુરુષો છે, મહાપુરુષો છે, એઓને પણ કયું શરીર હોય છે? ઔદારિક શરીર હોય છે. એટલે વિશાળ ગુણ વાળું કીધું, બરાબર. તો દેવો પણ જેની સેવામાં બરાબર, દેવો પણ જેમની સેવાની અંદર હોય, ખ્યાલ આવ્યો? દેવો પણ જેની સેવામાં હોય એવા ઉત્તમ વિશાળ શરીર વાળા, એટલે કે વિશાળ ગુણ વાળા છે. જેમ તીર્થંકર ભગવંતો, ચક્રવર્તીઓ, વાસુદેવો, તો આદિ વિશેષ શરીર વાળા છે, એટલે વિશાળ ગુણ વાળા એમ કીધું છે. ઓકે, એ રીતે આ ઔદારિક શરીર કીધું. ઔદારિક શરીર પછી કીધું વૈક્રિય શરીર. ઔદારિક શરીર કોને હોય છે? ઔદારિક શરીર કોને હોય? મનુષ્ય અને તિર્યંચો. કોણે? મનુષ્ય અને તિર્યંચો, બરાબર. હવે આપણે વાત કરીશું બીજા નંબરમાં શરીર કીધું હતું વૈક્રિય શરીર, બરાબર ને? વૈક્રિય શરીર એટલે શું? વૈક્રિય શરીર દેવોને હોય ને નારકીને. સાંભળો, જે પૂછ્યું એનો જ પહેલા જવાબ આપો. સાંભળો, પ્રશ્ન સાંભળો, સમજો ને પછી જવાબ આપો. એ પૂછું છું કઈ, એટલે તમે લોકો જવાબ અલગ આપો છો, એવું કરે. વૈક્રિય શરીર એટલે શું? જુદી જુદી ક્રિયાઓ કરી હા, શકે, જુદી 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 ક્રિયાઓ કરી શકે. જેમ કે નાનું મોટું નાનું મોટું નાનું મોટું, બરાબર ને? તો જો આપણે નાના હતા ને હવે મોટા થઈ ગયા, તો આપણે વૈક્રિય શરીર વાળા કહેવાય. તો ના, પણ ઈજ અને શરીર, ઈજ એક જ નું શરીર. શરીર નાનું મોટું કરી શકે. એક જ શરીર ઈ નાનું મોટું કરી શકે. હા, ક્ષણવારની અંદર, હા, તરત ને તરત શું થઈ જાય છે? તો કે ક્ષણવારની અંદર મોટું પણ થઈ જાય, નાનું પણ થઈ જાય, દ્રશ્ય, અદ્રશ્ય, ભારે, હલકું, બધી તરતમાં તરત કરી શકે એવી શક્તિ વાળું, એવી લબ્ધિ વાળું, ક્રિયા વાળું શરીર, એને શું કહેવાય છે? વૈક્રિય શરીર, બરાબર. જેમ શું કહેવાય કે ભાઈ એટલું સૂક્ષ્મ થઈ જાય કે આ પડદાના છિદ્ર છે તો એમાંથી પણ પાસ થઈ જાય, વળી વોલની અંદરથી પણ પાસ થઈ જાય, એટલું ઝીણું હોય, એટલું ઝીણું પણ, અદ્રશ્ય થઈ જાય. હા, બરાબર. વળી અદ્રશ્ય થઈ જાય. દ્રશ્ય એટલે બધું બીજા જોઈ શકે એવી રીતે પણ થઈ શકે, અને અદ્રશ્ય એટલે કોઈ જોઈ ન શકે એવી રીતે પણ. ભારે પણ એટલું થઈ જાય, હલકું પણ એટલું થઈ જાય, એકના બરાબર. અનેક થઈ શકે. હા, અને એક અને અનેક એટલે શું? તો કે એક થઈ જાય, એમાં નાનું થઈ જાય, વળી એમાં વસ્તુ તો કે એક પોતાની સંખ્યાના હજારો બીજા એવા ને એવા રૂપો કરી શકે, લાખો રૂપો કરી શકે, એવા ને એવા સેમ શબ્દ વાળા, બરાબર. તો આવી જે શક્તિ વાળા છે, હા, તો આને શું કહેવાય છે? વૈક્રિય, બરાબર. ઓકે. શું? જેને એક ખેંચર તરે થઈ કીધું. હા, એટલે બધું જ એમ શું કહેવાય કે ભાઈ બધા જ હા જલચર, ખેંચર, ગુચર બધું જ. એ લોકો પક્ષી પણ બની શકે, ને હાથી પણ બની શકે, ને શું કહેવાય સ્નેક પણ બની જાય, બધું જ બની શકે. એ જેવી પણ ઈચ્છા વાળું શરીર બનાવી શકો, બનાવવા હોય એવું બની શકે, બરાબર. તો એવી જે શરીર વાળું છે, જુદી જુદી ક્રિયાઓ વાળું છે, તો એને શું કહેવાય છે? વૈક્રિય શરીર, બરાબર. તો હવે આ વૈક્રિય શરીર બાયબોન એ લોકો પાસે હોય એવું કયા જીવો છે જેની પાસે બાયબોન જ હોય? કયા જીવો પાસે એ લોકો જન્મથી જ હોય? દેવો ને નારકીઓને. દેવો અને નારકીઓને. કોને? દેવો અને દેવો અને નારકીઓને જન્મથી જ આ વૈક્રિય શરીર હોય છે, બરાબર. ઓકે, દેવો અને નારકીઓને વૈક્રિય શરીર જન્મથી જ હોય. હવે શું કે છે કે તિર્યંચો વિચાર દો. અને આ શરીર બે રીતે થાય એમ કીધું, બરાબર ને? ભવ પ્રત્યયિક અને લબ્ધિ પ્રત્યયિક, બરાબર. કયું કયું કીધું છે? ભાવ ભાવ પ્રત્યેક ભવ પ્રત્યયિક અને લબ્ધિ પ્રત્યયિક. ભવ પ્રત્યયિક એટલે તો કે જે દેવ દેવીઓ વગેરે છે તો તેને જન્મથી મળેલો. હા, જોઈ. ભવ પ્રત્યયિક એટલે છે જન્મથી મળે છે, અને લબ્ધિ પ્રત્યયિક એટલે લબ્ધિ જે ચોક્કસ શરીર પોતે કરેલું છે, મળે. કર્યા.
લબ્ધિ પ્રત્યેક એટલે જે તપસ્યા છે કે ગમે તે એક સાધના કરવા વડે ઉત્પન્ન તપશ્ચર્યા થાય, કરી દે કરે. બરાબર. તો મુનિઓ શું કે છે, તો વગેરે. લબ્ધિ પ્રત્યેક સાંભળજો, લબ્ધિ પ્રત્યેકમાં બે પ્રત્યય કીધું, બે કીધા, ગુણ પ્રત્યેક અને બીજા લબ્ધિ પ્રત્યેક, બરાબર. જો મુખ્ય બે વૈક્રિય શરીરમાં બે રીતે જીવોને વૈક્રિય શરીર બે રીતે પ્રાપ્ત થાય છે. પેલું કીધું ભવ પ્રત્યેક, બીજું કે છે લબ્ધિ પ્રત્યેક. હવે ભવ પ્રત્યેક જે દેવો અને નારકીઓ છે એ જીવો પાસે જે આ વૈક્રિય શરીર છે એ ભવ પ્રત્યેક કહેવાય, બરાબર. જ્યારે મનુષ્ય અને તિર્યંચો પાસે જે વૈક્રિય શરીર આવે એ લબ્ધિ પ્રત્યેક, બરાબર. હવે લબ્ધિ પ્રત્યેકમાં પણ બે પ્રકાર કે છે. પહેલું લબ્ધિ પ્રત્યેક, પછી બીજું કે છે ગુણ પ્રત્યેક, અથવા આપણે ગમે તે આગળ પાછળ કરશું, કાંઈ વાંધો નથી. મેઇન ડેફિનેશનને આપણને સમજવાનું. શું કે છે કે ગુણ, પહેલા આપણે ગુણ પ્રત્યેકને વાત કરીએ. ગુણ પ્રત્યેક એટલે કે જે શરીર, જે વૈક્રિય શરીર તપસ્યા, સાધના, વ્યાવચ્ય, ઉપાસના આદિ કરતા જે ઉત્પન્ન થાય તો એને ગુણ પ્રત્યેક વૈક્રિય શરીર કહેવાય. જેમ કે ગૌતમ સ્વામીજી પાસે વૈક્રિય શરીર હતું. બીજા ગણધર ભગવંતો હતા, એમની પાસે પણ વૈક્રિય શરીર હતું. જેમ ભદ્રબાહુ સ્વામીજી હતા તો એમની પાસે પણ વૈક્રિય શરીર હતું, બરાબર. તો જે તપસ્યા છે, ઉપાસના છે, વ્યાવચ્ય આદિ કરતા જે આ પ્રાપ્ત થાય તો એને ગુણ પ્રત્યેક કહેવાય. જે તપસ્યા સાધના વડે કરવા વડે, બરાબર, એના આત્માના પરિણામો, જીવની શક્તિઓ ઉત્પન્ન થાય, શક્તિઓ આવે કે અવૈક્રિય લબ્ધિ ઉત્પન્ન થાય છે, બરાબર. હવે પછી બીજા નંબરમાં કે છે લબ્ધિ પ્રત્યેક. લબ્ધિ મનુષ્યમાં અને તિર્યંચમાં પણ. હવે એ જીવો એક તપસ્યા આદિ કઈ નથી કરતા, તપસ્યા વગેરે કાંઈ નથી, પરંતુ છતાં પણ એની પાસે ઉત્પન્ન એ નાનું મોટું શરીર કરવાની શક્તિઓ હોય. જેમ કે ચક્રવર્તી હોય કે વાસુદેવ હોય કે બળદેવ હોય, તો આ લોકો પાસે વૈક્રિય લબ્ધિ હોય એટલે એ તપસ્યા વગેરે કાંઈ ન કરી હોય, બરાબર. પૂર્વના પુણ્યના યોગે, બરાબર, પૂર્વના પુણ્યના યોગે એ લોકોને તપસ્યા વગેરે કાંઈ કર્યું ન હોય, છતાં પણ એને સમયે જ્યારે જરૂર પડે તો તે વખતે એ વૈક્રિય શરીર બનાવી શકે. ચક્રવર્તીઓ, વાસુદેવો, બળદેવ આદિ છે. વળી તીર્થંકર પરમાત્મા ક્યારે પણ પછી વૈક્રિય લબ્ધિનો ઉપયોગ કરે જ નહીં. જ્યારે ચક્રવર્તી છે, બળદેવ છે, વાસુદેવ, એ લોકોને યુદ્ધ આદિના કાર્યની અંદર અથવા કોઈને સમજતું હોય તો તે વખતે આ વૈક્રિય શરીરનો ઉપયોગ, એટલે વૈક્રિય લબ્ધિ એમની પાસે ઉત્પન્ન થાય તો એમાં આપણે શું, આગળ એની વાત પણ આવશે. જેમ વિષ્ણુકુમાર મુનિ છે હતા, તો એમને વૈક્રિય લબ્ધિ ઉત્પન્ન થઈ. શું તો કે એ સંયમ જીવન, શુદ્ધતાપૂર્વક સંયમ જીવનનું પાલન કર્યું હતું. તો એમને શું કર્યું છે, એમને વૈક્રિય લબ્ધિ ઉત્પન્ન થઈ હતી. તો એને શું કહેવાશે, ગુણ પ્રત્યેક, બરાબર. જ્યારે વાસુદેવો હોય, બરાબર, વાસુદેવો હોય કે ચક્રવર્તીઓ હોય તો એ લોકો તપસ્યા વગેરે ના કરતા હોય, પરંતુ એની પાસે શક્તિઓ હોય તો એને લબ્ધિ પ્રત્યેક વૈક્રિય શરીર કહેવાય, બરાબર. ચાલો, લબ્ધિ પ્રત્યેકમાં બે પ્રકાર કયા કયા? લબ્ધિ પ્રત્યેક વૈક્રિય શરીરમાં બે પ્રકાર કયા કયા? લબ્ધિ પ્રત્યેક અને ગુણ પ્રત્યેક. લબ્ધિ પ્રત્યેક અને ગુણ પ્રત્યેક, અથવા ગમે તે ગુણ પ્રત્યેક અને લબ્ધિ પ્રત્યેક, બરાબર. ખ્યાલ આવ્યો? હા. ઓકે, યા. હવે કે છે આપણે, એક ક્વેશ્ચન, બોલો. વાયુકાઈ ને લબ્ધિક હોય? યસ, હા, એક વસ્તુ રહી જાય કે વાયુકાયમાં પણ પાછા બાદર વાયુકાય, બરાબર. તો બાદર વાયુકાય હોય તો એની પાસે પણ વૈક્રિય શરીર હોય. એટલે આમ એ લોકોનું ઓરિજિનલ શરીર તો ઔદારિક હોય ને? હા, એ લોકોની, હા, વાવુકાઈનો જીવ છે 5 સ્થાવરોમાં, બરાબર. 5 સ્થાવર છે, પૃથ્વી, અપ, તેવું, વાયુ, વનસ્પતિ. તો આની અંદર આ પાંચ સ્થાવરોમાં એક વાયુકાય, એમાં પણ પાછું બાદર. ઓકે, આપણે જેમ શું કહેવાય, વાયુકાયના 4 ભેદ થાય, બરાબર ને? તો એમાં માત્ર બાદર, બરાબર. તો બાદર વાયુકાય છે, તો એ બાદર વાયુકાયને વૈક્રિય લબ્ધિ હોય એટલે વૈક્રિય શરીર બનાવી શકે, બરાબર. હા, પણ એનો ઉપયોગ શું કરે એવું કઈ આપણે શું કહેવાય તો એ પછી આપણે જોઈશું, એ આગળ આવશે ત્યારે, બરાબર. તો એવી રીતે આ ઔદારિક શરીરની વાત કરી, બરાબર, અને વૈક્રિય શરીરની વાત કરી. ઔદારિક શરીર મનુષ્ય અને તિર્યંચને
હોય છે, દેવોને ઔદારિક શરીર હોય નહીં. દેવો નારકીઓને પણ ઔદારિક શરીર હોય નહીં. હવે પછી કીધું બીજા નંબરમાં કીધું વૈક્રિય શરીર. તો વૈક્રિય શરીર દેવો અને નારકીઓને જન્મથી જ હોય, એટલે એના દેવ નારકીના ભવમાં જાય એટલે એની પાસે વૈક્રિય શરીર હોય. મનુષ્ય પાસે ઔદારિક શરીર છે, તિર્યંશ પાસે પણ ઔદારિક શરીર છે, પણ એ લોકોની પાસે લબ્ધિ પ્રત્યે એક વૈક્રિય શરીર હોય, એટલે વૈક્રિય લબ્ધિ ઉત્પન્ન થયું. તો એમાં લબ્ધિમાં પણ પાછી બે લબ્ધિ પ્રત્યેકમાં બે કીધું, ગુણ પ્રત્યેક અને લબ્ધિ પ્રત્યેક. બરાબર. આમ વૈક્રિય શરીર આ પ્રમાણે છે. એટલે મનુષ્ય અને તિર્યંશોને ગુણ પ્રત્યેક અને લબ્ધિ પ્રત્યેક આમ બંને પ્રકારના શરીર વૈક્રિય શરીર હોય. બરાબર. હવે પછી ત્રીજા નંબરનું શરીર કે છે આહારક શરીર. કયું? આહારક શરીર. આહારક શરીર એટલે શું? હવે જો અહીંયા આહારક શરીર એટલે આહારક શરીર શું કે છે? તો કે આ કોણે હોય એની પહેલા વાત કરીએ. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાંભળજો, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આહારક શરીર પેલું કહે છે શું? તો કે આમર્ષ ઔષધિ. એક આમર્ષ ઔષધિ એટલે જે આ આહારક શરીર બનાવવાની શક્તિ વાળો છે. તો કે આમર્ષ ઔષધિ વગેરે લબ્ધિ વાળા કીધું. જેમાં શું કે છે પેલા? તો કે 14 પૂર્વધર હોય. કેવા? 14 પૂર્વધર મુનિ મહારાજ હોય. એટલે સાધુ સંયમ જીવન કમ્પલસરી. સંયમ કોણ લઈ શકે? મનુષ્ય જ. બરાબર ને? આ મનુષ્યના કેટલા દંડક છે? 303. બરાબર. 303 છે ને? દંડક તો એક જ છે. ના, Okay, 303 એક જ તો ભેદ છે. હા, 303 ભેદ છે. કેતા રહેજો. નહીં તો જોજો પાછું. Yes. ચાલો, હવે શું કે છે કે 300 એ મનુષ્યની અંદર સંયમ કોઈ પ્રાપ્ત કરી શકતું હોય, જીવ વિચારના 563 ભેદમાંથી કોઈ કદાચ શું કહેવાય જીવ લઈ મનુષ્યના 303 ભેદમાંથી પણ આપણે જે પર્યાપ્ત મનુષ્ય છે, બરાબર, એમાં પણ પાછું કર્મભૂમિનો અકર્મભૂમિનો દીક્ષા લઈ જ ન શકે. કર્મભૂમિનો એવો મનુષ્ય, અને એમાં પણ પાછો પર્યાપ્ત, અને એ પણ પાછો સંગી. બરાબર. તો આ મનુષ્ય છે, એ મનુષ્ય જ માત્ર આ દીક્ષા લઈ શકે છે. બરાબર. અને એમાં પાછા બધા દીક્ષા લઈ શકે એવું નથી. બરાબર. આપણે સંઘની છે અને પર્યાપ્ત છે, પણ દીક્ષિત નથી. હવે શું કે છે? તો કે આમર્ષ ઔષધિ વાળા હોય. અમર્ષ ઔષધિ નામની એક લબ્ધિ છે, સાથે 14 પૂર્વધર હોય. કેવા? દીક્ષિત હોય. 14 પૂર્વમાં ભણવા માટે શું? તો કે દીક્ષા કમ્પલસરી જોઈએ. બરાબર. એટલે શું કે છે કે મુનિ મહારાજ ખાસ કરીને આહારક વર્ગણાઓનું આહરણ એટલે કે ગ્રહણ કરીને બનાવે છે. એટલે જેમ પાંચ શરીરો છે, ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મન. તો આ 5 શરીર એટલે, અને પછી કહીશું કે શ્વાસોશ્વાસ, ભાષા અને મન. સોરી, શ્વાસોશ્વાસ, ભાષા અને કાર્મન. સોરી, કાર્મન તો આવી ગયું. શ્વાસોશ્વાસ, ભાષા અને મન એટલે 8 વર્ગણાઓ છે. 8 પ્રકારની વર્ગણાઓ. કઈ? કેટલી? 8 પ્રકારની વર્ગણાઓ. 5 શરીર: ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કર્મણ, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. આ 8 પ્રકારના બધે પૂતગલો રહેલા છે. બધી જ. બરાબર. કોઈ પણ પ્લેસ ખાલી નથી. 14 રાજલોકની અંદર સંપૂર્ણ ઠાંચીને આ વર્ગણાઓ ભરેલી છે. અષ્ટવર્ગનાના પૂતગલો રહેલા છે. તો એમાં શું કે છે? તો કે આહારક વર્ગણાના પૂતગલો, આહારક વર્ગણાના પૂતગલોનું આહારણ એટલે ગ્રહણ કરીને શું કરે છે? ગ્રહણ કરીને આ આહારક શરીર બનાવે છે. આપણે અત્યારે પ્રક્રિયા કરીએ છીએ. બરાબર. શ્વાસોશ્વાસ લઈએ છીએ, મૂકીએ છીએ. શ્વાસોશ્વાસ લઈએ છીએ ને મૂકીએ છીએ ને, તો એ શ્વાસોશ્વાસ વર્ગણાના પૂતગલો ત્યાં છે. એ શ્વાસોશ્વાસ વર્ગણાના પૂતગલો આપણે ગ્રહણ કરીએ છીએ, અને એને આપણે શરીરમાં ઉપયોગ કરીને પાછા છોડી પણ દઈએ છીએ. વળી સાથે શું કે જે બોલવા માટે આપણે બોલીએ છીએ, તો એ બોલવા માટે આત્મા ભાષા વર્ગના પૂતગલોને ગ્રહણ કરે છે, અને એ રીતે પાછું કરીને એ પૂતગલોને ગ્રહણ કરીને પાછું છોડે પણ છે. તો એ ભાષા વર્ગના પૂતગલો, આપણું શરીર ઔદારિક શરીરથી ઔદારિક વર્ગના પૂતગલોનું બનેલું છે શરીર. બરાબર. તો આ આમ 8 પ્રકારના વર્ગના પૂતગલો રહેલા છે. તો 8 વર્ગના પૂતગલોને શું કરીએ છીએ? તો કે એમાંથી આહારક વર્ગના આ 14 પૂર્વધર હોય, એ આહારક વર્ગનાને આહરણ કરીને એટલે કે ગ્રહણ કરીને આહારક શરીર બનાવે છે. બરાબર.
માટે તેનું નામ આહારક શરીર કહેવાય છે. એટલે આહારક વર્ગના પૂતગલોને ગ્રહણ કરીને આ શરીર બનાવે છે, એટલે એને આહારક શરીર કહેવાય છે. હવે આ આહારક શરીર જન્મથી કોઈ પણ પાસે હોતું નથી. આહારક શરીર જન્મથી કોઈની પણ પાસે હોતું નથી. આ આહારક શરીર માત્ર સાધુ ભગવંતો, અને સાધુ ભગવંતો પણ 14 પૂર્વધર હોય. 14 પૂર્વધરમાં પણ જે આમર્ષ ઔષધિ વાળા હોય, કે જે આહારક વર્ગના પૂતગલોને ગ્રહણ કરી શકે, એવા આત્માઓ જ આ આહારક શરીર બનાવી શકે છે. બરાબર. એટલે આમાં માત્ર મનુષ્ય, અને મનુષ્યમાં પણ જે 14 પૂર્વધર હોય, 14 પૂર્વધર હોય એ, અને 14 પૂર્વધર્મમાં પણ પાછું જેની પાસે આમર્ષ ઔષધિ હોય, એ જ આત્મા આહારક શરીર બનાવી શકે છે. બરાબર. એટલે જન્મથી ભવથી કોઈને પણ હોતું નથી. બરાબર. હવે આ ક્યારે બનાવે, આ આહારક શરીર ક્યારે બનાવે, તો એની વાત કરે છે. બરાબર. કે આ શરીરની રચના કરવા પાછળનું પ્રયોજન, કે પૂર્વધરને શું કહેવાય, કોઈ પૂર્વધર પુરુષો હોય, આમ તો 14 પૂર્વધર હોય, એ એવું એની પાસે એટલું સચોટ નોલેજ હોય, સચોટ જ્ઞાન હોય, જે લગભગ જેને બધું જ એને ખ્યાલ આવી જાય. બરાબર. છતાં પણ કંઈક એને સંશય થાય, પ્રશ્ન આવે, સંશય શંકા આવે, કે આ સમજાતું નથી, આમ છે કે આમ છે. એટલે જેને સંશય એટલે કન્ફ્યુઝન હોય. ખ્યાલ તો હોય, બરાબર, પણ છતાંય કન્ફ્યુઝન હોય. સંશય એટલે કન્ફ્યુઝન, શંકા નહીં, કન્ફ્યુઝન, કે આમ હશે કે આમ હશે. બરાબર. એટલે સચોટતા તે વખતે કદાચ આમ તો હોય, પરંતુ છતાંય ઘણી વખત કન્ફ્યુઝ થવાય. તો એવી રીતે આ કન્ફ્યુઝનને દૂર કરવા માટે, એના સિવાય કે જ્યારે એ પોતે સ્વાધ્યાયની અંદર લીન હોય, વળી અરિહંતના ગુણોની અંદર વધુ મશગુલ બન્યા હોય, મશગુલ એટલે કે અરિહંત પરમાત્માના ધ્યાનની અંદર, એના ગુણોને જોવાની અંદર અદ્ભુત થયો હોય, તો તે વખતે એમને એ પરમાત્માનું રૂપ જોવા માટે, પરમાત્માના ગુણો જોવા માટે, ગુણોની પરમાત્માની રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ સમવસરણ કેવું હોય, તો એવું જોવા માટે એ આહારક શરીર બનાવી શકે. વળી એના સિવાય વળી કોઈ સંશય, કન્ફ્યુઝન હોય, તો કન્ફ્યુઝનને ક્લિયર કરવા માટે, એ ડાઉટને કમ્પ્લીટ કરવા માટે આ આહારક શરીર બનાવે. અને આહારક શરીર બનાવી કે નજીકની અંદર જ્યાં તીર્થંકર ભગવાન હોય ત્યાં, અથવા કોઈ કેવલ જ્ઞાની હોય, તેમની પાસે આ આહારક શરીર મોકલાવે, અને ત્યાંથી એ બધું જોઈને, તો તીર્થંકર પરમાત્માની સમૃદ્ધ સમવસરણની રિદ્ધિ, પરમાત્માના રૂપ આદિ જોઈને, વળી કઈ સંશય કઈ પણ હોય, કન્ફ્યુઝન હોય, તો એનું પણ સોલ્યુશન કરીને માત્ર ને માત્ર અંતર્મુહૂર્તમાં જ આવી જાય. એટલે ધારો કે અહીંયાથી મહાવિદ્ય ક્ષેત્ર, મહાવિદ્ય ક્ષેત્ર કેટલું દૂર, તો ઘણું એટલે ઘણું દૂર, લાખો યોજન. તો ત્યાં પણ શું, તો કે ત્યાં છે ને અંતર્મુહૂર્તમાં જઈને પાછું આવી જાય. અંતર્મુહૂર્તમાં જઈને ત્યાં આવી જાય એવું શરીર છે. બરાબર. હવે આનું બરાબર, હવે આ શરીરનું પ્રમાણ કેટલું હોય, તો કે મુઠ્ઠી વાળેલા હાથ જેટલું. બરાબર. એક હાથ આ થયો, બરાબર ને, આ એક હાથ થયો. બરાબર. હવે એમાં પણ પાછું મુઠ્ઠી વાળેલો. બરાબર. તો મુઠ્ઠી વાળેલા હાથ જેવડું એક શરીર, આ શરીર હોય છે. બરાબર. વૈક્રિય શરીર કરતા, હવે કે શું કે છે, વૈક્રિય શરીર કરતા અતિ દેદીપ્યમાન, અતિ દેદીપ્યમાન એટલે સુંદર છે, સુંદર છે. બરાબર. અને ત્યાં વળી પાછા શું, તો કે ભગવાનની સંશય વગેરે પૂછીને, હવે સંશય પૂછવા માટે ગયેલો ત્યાં શું, તો કે દર્શન વંદન રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ જોઈને આવે. બરાબર. અને પાછું આવીને પાછું શું, તો કે અંતર્મુહૂર્તમાં આવી જાય, અને પાછું મૂળ શરીરમાં પણ પ્રવેશી જાય. બરાબર. અને આ ઔદારિક શરીરના પૂતગલો, બરાબર, ઔદારિક શરીરમાં દાખલ થતા તુરત જ આ આહારક વર્ગના આહારક શરીર વિખેરાઈ જાય છે. બરાબર. એટલે શરીર વચ્ચે આત્મ પ્રદેશોની લાંબી શ્રેણી હોય. એટલે શું કે છે કે સિમ્પલ, અત્યારે બાળકોની એક રિમોટ ગાડીઓ નીકળે, રિમોટ કંટ્રોલ થી ગાડીઓ ચાલતી હોય. બરાબર ને, રિમોટ કંટ્રોલ થી ગાડીઓ ચાલતી હોય. બરાબર. તો એ ત્યાંથી બેઠા બેઠા કેટલાક રેન્જ સુધી, વળી સમજો કે કોઈ અત્યારે નાના ટોય હોય, તો લગભગ 100 ફૂટનું ડિસ્ટન્સ, 50 કે 100 ફૂટ સુધીનું એ કરી લેતું હોય. કોઈ વિશેષ લાંબુ હોય તો
એ પણ કરે તો શું કે અત્યારે તો એટલા બધા ડ્રોન ને બધા નીકળી ગયા શું તો કે 5-5, 10-10, 15-15 કિલોમીટર સુધીનો કંટ્રોલ કરે અને એમાં પણ પાછી હવે તો મિસાઇલો તો હજારો કિલોમીટર એ કવર કરી લેતા હોય બરાબર ને રિમોટથી. રિમોટ એટલે એને આપણે શું કહીશું બીજી રીતે કહીએ તો કદાચ શું કહેવાય ને લોન્ચ કર્યું હોય ને એને ત્યાં એ લોકો એના પોતાના એ સેન્ટરમાંથી એને કંટ્રોલ કરતા હોય બરાબર ને તો આપણે રિમોટ કંટ્રોલ સમજો છે ને અત્યારે તો એવી રીતે જેમ ત્યાં બેઠા બેઠા આખું બધું કંટ્રોલ કરતા હોય તો એવી રીતે આ આહારક શરીર વાળો આત્મા છે એ પણ શું તો કે એ શરીરથી પોતાના આત્મા તો ત્યાં છે પણ એ શરીરની અંદર પોતાના આત્મા પ્રદેશોની શ્રેણી લંબાવે અને ક્યાં સુધી તો છે કે જ્યાં સુધી એ આહારક શરીર જતું હોય ત્યાં સુધી એની પોતાનું શરીર આત્મ પ્રદેશોને પણ અંદર શ્રેણીથી લંબાવે છે એમ કે છે. એટલે જ્યાં રિમોટ કંટ્રોલ થી જેમ નાની ગાડી કંટ્રોલ કરતા હોય છોકરું બાળક રમતું હોય તો ત્યાં બેઠો બેઠો અને એને કરતું હોય તો એ રીતે એનો જીવ છે 14 પૂર્વધર્મનો જે જીવ છે એ ક્યાં છે તો કે ઔદારિક શરીરમાં છે પણ એને આત્મા પ્રદેશોથી એની સાથે કનેક્ટ કરેલું છે બરાબર. તો એવી રીતે પણ જેવું પાછું એ આવી જાય ઔદારિક શરીરમાં એ પોતે બધા પ્રદેશો આવી જાય એટલે આહારક વર્ગના પૂતગલો તરત વારની અંદર વિલય પામે છે બરાબર. ખ્યાલ આવ્યો? હવે આ આહારક શરીર કોની પાસે હોય પુણ્યશાળીઓ? આહારક શરીર કોની પાસે હોય? 14 પૂર્વધર પાસે. 14 પૂર્વધર બરાબર. હા એટલે મનુષ્ય એક દંડકમાં કહીએ તો એક મનુષ્યના એક દંડકમાં જ હોય અને એમાં પણ મનુષ્યમાં પણ પાછા તો કે જે સાધુ હોય 14 પૂર્વધર હોય અને એમાં અમરસ ઔષધિ વાળા હોય એઓની પાસે આ આહારક શરીર હોય બરાબર. શાના માટે બનાવે તો કે એમને કોઈ સ્વાધ્યાય કરતા સંશય થયો હોય. સંશય એટલે શંકા નહીં પણ કન્ફ્યુઝન બરાબર. કન્ફ્યુઝનને ક્લિયર કરવા માટે સંશયને દૂર કરવા માટે વળી ભગવાનની રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ જોવા માટે દર્શન વંદન આદિ કરવા માટે જ્યારે અત્યંત ભાવધારણ અંદર આરૂઢ થયા હોય તો તે વખતે એઓને દર્શન વંદન આદિ માટે આહારક શરીર બનાવી જ્યાં નજીકમાં તીર્થંકર પરમાત્મા હોય કે કેવલ જ્ઞાની ભગવંતો હોય ત્યાં સુધી પહોંચાડે છે બરાબર. હવે શું કે છે કે આ શરીરની વર્ગનાઓ વેક્રિય શરીરની વર્ગના કરતા સૂક્ષ્મ અને તેજસ્વી હોય છે અને આ શરીર આખા સંસાર ચક્રમાં 4 જ વાર કરી શકે છે. શું કે છે તો કે ઔદારિક વૈક્રિય કરતા આ આહારક વર્ગના સૂક્ષ્મ છે એટલે નાની છે બરાબર. અને દૈદીપ્યમાન આ શરીર દૈદીપ્યમાન કીધું અને તેજસ્વી હોય છે. કેવું? તેજસ્વી હોય છે અને આ શરીર આખા સંસાર ચક્રમાં શું કીધું? આખા સંસાર ચક્રમાં માત્ર સંસાર ચક્ર એટલે શું તો કે એ આત્મા જ્યાં સુધી મોક્ષ સંસારમાં છે ત્યાં અને મોક્ષમાં જાય ત્યાં સુધીમાં માત્ર 4 જ વાર બનાવી શકે. કેટલી? 4 જ વાર બનાવી શકે એનાથી વધારે બનાવી શકે નહીં બરાબર. સંસાર ચક્રમાં એટલે કદાચ એના જેટલા પણ ભાવ બાકી હોય બરાબર તો સમજો કે કોઈ આત્મા છે 14 પૂર્વધર હોય બરાબર. 14 પૂર્વધર વાળો આત્મા હોય અને એને કદાચ ગયા ભવોની અંદર પણ કદાચ 14 પૂર્વધર સુધીનું હતું ને તે વખતે કદાચ 2 વખત બનાવી લીધું હોય બરાબર. પ્રાય કરી સાંભળો પ્રાય કરીને છે ને આહારક લબ્ધિનો ઉપયોગ બહુ ઓછો કરે. સાધુ ભગવંતો હોય તો એ આહારક લબ્ધિનો ઉપયોગ બહુ ઓછો કરે. એના પાછળનું કારણ શું તો કે લબ્ધિ ફોરવવું એ પણ એક પ્રકારનો પ્રમાદ કહેવાય. શું? લબ્ધિનો ઉપયોગ કરવો એ પણ શું કહેવાય છે? એક પ્રકારનો પ્રમાદ. એટલે આહારક શરીર પરંતુ જ્યારે અતિ આવશ્યકતા પડે ત્યારે જ એ આહારક શરીર બનાવે. તો એવા માત્ર સંસાર ચક્રમાં એટલે મોક્ષમાં ન જાય ત્યાં સુધી જીવ માત્ર 4 જ વાર બનાવી શકે. હવે ધારો કે કોઈ 14 પૂર્વધર હોય અને એને એક જ ભવની અંદર 4 વાર શરીર બનાવી લીધું તો કે હા પછી બનાવી શકે નહીં બરાબર. તો એ પ્રમાણે હવે શું કે છે હવે આપણે ચોથું શરીર છે તેજસ શરીર. કયું ચોથું શરીર છે? હા એક જ પ્રશ્ન કે આ શરીર બનાવવા માટે એ લોકોને બનાવવું હોય તો વેક્રિય શરીર બનાવવું હોય તો એ લોકો કઈ ક્રિયા કરવી પડે કે એની મેતે જ આમ બની જાય? ક્રિયા કરવી પડે. હા યસ એ વાત સાચી. હવે જેમ શું કહેવાય કે આપણે તમે વિચારો સાંભળો તમે વિચારો કે તમને કંઈક કરવું છે તો ખાલી વિચારો ઓકે તો કઈ કરવું પડે. વિચાર કરવા માટે શું કરવું પડે?
આઈડિયા બધા કરવાના. પ્લાન કરવો પડે. શું પ્લાન કરવો પડે ને, કે જે કરવું એનો પ્લાન કરવો પડે. જે કરવું હોય એનું પણ વિચાર કરવા માટે શું કરવાનું? વિચાર કરો તો મગજ કર્યા કરતું હોય ને. આન્સર નથી, બરાબર ને? વિચાર કરવા માટે એ તો કઈ કરવું હોય તો વિચાર કરવાનો, પણ હમ, વિચાર કરવામાં કઈ પ્લાનિંગ કરવું હોય કે કઈ કરવાનું હોય તો વિચાર કરવાનો, પણ વિચાર કરવો હોય તો શું કરવાનું? બુદ્ધિ વાપરવાની. ઠીક છે. બુદ્ધિ વાપરવા માટે વિચાર કરવો પડે. બુદ્ધિથી તો વિચાર કરવો છે ને. આવે વિચાર. બુદ્ધિ હોય તો વિચાર આવે ને, નકર ક્યાં વિચાર આવે? પાછું બોલો. બુદ્ધિ હોય તો વિચાર આવે, નકર વિચારે ક્યાં આવે? સિમ્પલ વસ્તુ છે. જેમ આપણે વિચાર કરવા માટે શું કરીએ? મનનો ઉપયોગ કરીએ ને. બરાબર. બસ જેમ પણ મનનો ઉપયોગ કરીએ, પરંતુ કંઈક તો આપણે કરતા હશે ને. બસ જેમ આપણે વિચાર કરવા માટે જે વસ્તુ, ચાલો બોલવા માટે આપણે શું કરીએ? પેલું ગ્રહણ કરવું પેલા. ભાષા પ્રજ્ઞાન પેલું ગ્રહણ કરીએ અને ગ્રહણ એને કરો. આપણે પરિણામ આવ્યું, બરાબર. તો એ આ બધી આત્મિક ક્રિયાઓ છે. સાંભળજો, આ બધી આત્મિક ક્રિયાઓ છે કે જે આપણે આમ કરે આમ ના કહી શકીએ. જેમ આપણે વિચાર કરવા માટે શું કરીએ? બરાબર. તો કે પૂતગલોને ગ્રહણ કરીએ, બરાબર. તો એવી રીતે અહીંયા તેજસ શરીર આહારક શરીર બનાવવા માટે કે વેકરી શરીર બનાવવા માટે પણ જેવો એવો ધ્યાન, હવે ધ્યાનમાં બેસે કે ગમે તે કરતા કરતા પણ એ કરી શકે. બરાબર. સિમ્પલ વસ્તુ છે કે તમે બોલવા માટે તમારે બેસવું જ પડે એવું જરૂરી છે કે કામ કરતા કરતા પણ વાત કરી લ્યો? ના, એટલે આ સ્વાધ્યાય કરે તો બેસવું જ પડે ને, એમને એમ કઈ વાત ન કરાય ને. શું 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 આ સ્વાધ્યાય કરવા બેસે તો બેસવું જ પડે ને, એમાં સ્વાધ્યાય સાંભળવું સિવાય પડે ને. નહીં, આપણે વાત કરી, સ્વાધ્યાય નથી કરી, ખાલી વાત કરવાની હતી. ચાલતા ચાલતા વાત કરી શકીએ આપણે? કરી શકીએ. કરી શકીએ. ચાલ, વેકરી શરીર એ રીતે કરી શકે, ગમે તે રીતે, બરાબર. જ્યારે આહારક શરીર છે ને, એ ક્યારે કરી શકે? જ્યારે એ પોતે શુભ ભાવોની અંદર હોય અને કંઈક સ્વાધ્યાય આદિની અંદર હોય, ત્યારે જ એટલે અપ્રમત્ત અવસ્થાની અંદર થઈ શકે. એટલે કે સ્વાધ્યાય કે ધ્યાન કરતો હોય ત્યારે જ આહારક શરીર બની શકે. એટલે બનાવી શકે. ઓકે, આહારક શરીર એટલે ધ્યાન કરતો હોય કે સ્વાધ્યાય કરતા હોય, બરાબર. તો તે વખતે આ આહારક શરીર બનાવી શકે છે. બરાબર. હવે એની પ્રક્રિયા શું એમ કે તો મારી પાસે નથી, કેમ કે હું નથી કરતો. એટલે સ્વાધ્યાય આદિ કરતા હોય, બરાબર, તે વખતે થઈ શકે છે, કેમ કે અપ્રમત્ત અવસ્થાની અંદર થાય એવું આગળ આપણે કર્મગ્રંથની અંદર આવશે. ચાલો, સમજાયું ને થોડું ઘણું? હા. આપણે જેમ અત્યારે સ્વાધ્યાય કરીએ છીએ અને આમાં પણ પાછા એકદમ શું કહેવાય, એકદમ ધ્યાનમાં હોઈએ, બરાબર, ધ્યાનપૂર્વકમાં હોઈએ અને કઈ સંશય થાય, ડાઉટ થાય, તો તે વખતે એની પાસે લબ્ધિ છે એટલે તરત આપણે એ શરીર બનાવીને મોકલી શકીએ. હવે કે છે તેજસ શરીર. કયું? ચોથા નંબરે તેજસ શરીર, બરાબર. શું કે છે કે તેજસ વર્ગના પૂતગલોમાંથી આ શરીર રચાય છે. શરીરમાં, આપણા શરીરમાં જે જઠરમાં જે ગરમી જણાય, બરાબર ને, આપણે જે શું કે છે, લીવર. આ શરીરની અંદર જે ગરમી દેખાય છે, જઠર, આપણે જે ભોજન કરીએ છીએ, જમીએ છીએ, એ જમવાનું પચવામાં, જમવાનું પચાવે છે કોણ? જઠર, બરાબર. એમાં રહેલી જે ગરમી છે એ આહારને આ બધો પચાવે છે, બરાબર. તો આહાર વગરને બરાબર. હવે એટલે એ જે ગરમી જણાય છે એ જ એક પ્રકારનું તેજસ શરીર. ઇન્ડિવિજ્યુઅલ નથી, એ કોઈક શરીરની સાથે જોડાઈ જાય છે. એટલે જેમ આપણી પાસે છે ઔદારિક શરીર છે, તો ઔદારિક શરીરની અંદર જે ગરમી છે, ઔદારિક શરીરની અંદર જે ગરમી જણાય છે, તો એ શું છે? એ તેજસ શરીર. હવે આગળ વધીને કહે છે શું? વળી હવે આ શરીર, બરાબર, આ તેજસ શરીર શું કહે છે? તો કે તપશ્ચર્યા વિગેરેથી, તપશ્ચર્યા આદિ વિગેરેથી આ શરીર એવું તૈયાર કરી શકાય છે કે જેથી બીજાને ક્રોધ આદિથી, બરાબર, ક્રોધથી કે શાપથી બાળી શકાય છે, અથવા અનુગ્રહ બુદ્ધિથી બીજા બળતા પદાર્થોને ઠંડક આપી બુઝાવી પણ દઈ શકાય છે. એટલે
તેજસ શીતલેશિયા શરીર શું કે છે? તો કે આ આપણા શરીરની અંદર જે ગરમી વગેરે જણાય છે તો એક પ્રકારનું તેજસ શરીર. હવે એ તેજસ શરીરને જો તપ, ત્યાગ, સાધના, ઉપાસના, વ્યાસ આદિ કરતા એવું પાવરફુલ પણ કરી શકાય કે જે શું તો કે કદાચ એક ક્રોધાવેશની અંદર આવી જાય તો સામેવાળા ને શું કહેવાય બાળી પણ શકે. કોઈ પદાર્થને બાળી પણ શકે. કોઈ વ્યક્તિને ગુસ્સો આવી ગયો કે શ્રાપ આપ્યો, એમ કે પહેલાના સમયની અંદર આવતું શ્રાપ આપ્યો અને ભસ્મીભૂત કરી નાખે, બાળી નાખે. તો એવું શું કરે છે? તો એવું તૈયાર પણ કરી શકાય છે. વળી એમ કે છે અનુગ્રહ બુદ્ધિ. અનુગ્રહ એટલે ઉપકાર. અનુગ્રહ એટલે ઉપકાર બુદ્ધિ, કે જે કદાચ કોઈ બળતું હોય તો એને જ્વલંત એવા પદાર્થને ઠંડુ પણ કરી શકાય. બળતા એવા શરીરને ઠંડુ પણ કરી શકાય છે, એમ કે છે. બરાબર. તો શું કે જેમ આપણે કહીએ ગૌશાળો, બરાબર ને? ગૌશાળો જે પણ એની વાત નતો માનતો, જે પણ એની વાત ન માને અથવા એનો સહેજ પણ તિરસ્કાર કે દુર્ભાવ કરે તો તેજોલેશિયા મૂકીને બાળી નાખતો, ખતમ કરી નાખતો. એના ડરના કારણે લોકો એ કરતા. બરાબર. પરંતુ જ્યારે એ કોઈકની પાસેથી ભગવાન પાસેથી શીખ્યો, ક્યારે કે જ્યારે કોઈક ઓલો યુકા વિહાર કરીને જયારે ખીજાયો હતો, ચીડાયો હતો તે વખતે શું કરે છે? તેજુલેશિયા છોડે. તો કે તેજોલેશિયા છોડે અને તે વખતે ભગવાન મહાવીરે શું તો કે એ તેજોલેશિયાને શીતલેશિયા મૂકીને ઠારી પણ દીધો. બરાબર ને? તો એ તેજસ શરીરને જ એવું પાવરફુલ કરેલું હતું કે જેથી એ શરીરને શું કરી શક્યા? તો કે ઓલો બાળી પણ શકતો હતો અને ભગવાન એને ઠંડક પણ, શીતળતા પણ આપી. Jambo, hello. Who's this one? Okay, hi. Okay, so વિચાર કરો. આ પ્રશ્ન કે છે કે ભગવાન મહાવીર સ્વામી તેજોલેશિયાથી એને બસાવ્યો તો પણ ખરો. હવે એ જ જયારે ગૌશાળો ભગવાન પાસેથી તેજોલેશિયા શીખ્યો. તેજોલેશિયા એટલે તો કે તેજસ શરીર છે એને એકદમ તપ, સાધના વગેરે કરીને મજબૂત કર્યું અને એમાં તેજોલેશિયા બનાવ્યું. હવે ભગવાનને છોડી અને ભગવાન ત્યારે પછી પોતાને રક્ષણ માટે તો કે ભગવાન પોતે શીતલેશિયાનો ઉપયોગ કરી એ પોતાનો જે તેજોલેશિયાનો જે પ્રભાવ હતો ને ઓછો કરી નાખ્યો. બરાબર. અને પોતાને રક્ષણ કર્યું. બરાબર. તો એવી એટલે આને શું કહેવાય? શીતલેશિયા. તો એ બંને પણ તેજોલેશિયામાંથી જ થઈ છે. બરાબર. એટલે ઠંડક આપી. એટલે આ શરીર શું કે છે? એટલે આને શીતલેશિયા કહેવાય છે. પછી કે છે કે આ શરીર કાર્બન શરીર સાથે અનાદિકાળનો સંબંધ ધરાવે છે. બરાબર. એટલે આપણે ગમે તે કદાચ જીવ આપણો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોય તો તે વખતે પણ તેજસ અને કાર્બન શરીર હંમેશા કાયમ માટે આ શરીરમાં હોય છે. કાર્બન અને આ તેજસ શરીરનો સંબંધ કાર્બન શરીર સાથે અનાદિકાળનો રહેલો છે. બરાબર. અને આહારક શું કે છે કે આહારક શરીર કરતા આ શરીરની વર્ગણા શરીરની વર્ગના પરમાણુમાં વધારે હોય. બરાબર. પરમાણુ એટલે જે પૂતગલો છે તો પૂતગલની અંદર પૂતગલો વધારે છે અને પાછા અતિ સૂક્ષ્મ છે અને અતિ સૂક્ષ્મ છતાં પણ તેના પરિણામ એટલે આહારક શરીર કરતા આ તેજસ શરીરના પૂતગલો એના પરમાણુઓ સૂક્ષ્મ હોય છે અને પરિણામો પૂતગલો પણ વધારે હોય અને પરિણામ સૂક્ષ્મ હોય છે. પૂતગલો
વધારે છે પણ પરિણામો ઓછા છે, સૂક્ષ્મ છે. બરાબર? એવા પ્રકારે. એટલે કેમ તો કે પૂતગલો ઓછા છે, આ પૂતગલો સૂક્ષ્મ છે. હજી વધારે છે. પૂતગલો વધારે છે પણ સૂક્ષ્મ છે, બરાબર? સૂક્ષ્મ છે એટલે જેમ શું કહેવાય કે ભાઈ આપણે કહેવાય શું કહેવાય કે એક બાજુ શું કહેવાય કે 100 સોપારી રાખવામાં આવે, 100 સોપારી રાખવામાં આવે, એ જગ્યા કેટલી થાય? અને એક બાજુ 100 તુવેરના દાના હોય તો એની જગ્યા કેટલી થઈ જાય? બરાબર ને? તો જેમ ઓલું વધારે દેખાશે અને 100 તુવેરના દાના હશે તો આટલા થઈ જશે. તો કેમ તો કે નાના છે, વધારે છે છતાં નાના છે, બરાબર? એવા છે. એટલે ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, બરાબર ને? પછી કે છે કારવણ. પાંચમું શરીર કયું કે છે? કારમણ શરીર. હવે શું કે છે કે કારમણ શરીર જીવ દરેક સમયે કાર્મણ વર્ગના પૂતગલોનો ગ્રહણ કરી આત્મા સાથે તે જ વખતે બાંધે છે. કાર્મણ વર્ગના પૂતગલો દરેક સમય, બરાબર? જીવ આપણો અત્યારે પણ આ કાર્મણ વર્ગના પૂતગલો ગ્રહણ કરે છે અને પાછો આત્મા સાથે બાંધી દે છે, બરાબર? તે જ વખતે બાંધે છે. તેને આપણે બીજી રીતે કહીએ કર્મબંધ. શું? જેને આપણે બીજું શું કહીશું? કર્મબંધ, બરાબર? કર્મબંધ. હવે કર્મબંધ એટલે શું કે જે કાર્મણ વર્ગના પૂતગલો છે એ આત્મા એને ગ્રહણ કરે છે અને આત્મા ગ્રહણ કરે છે, બાંધે છે. બરાબર. શું કે છે? આવી રીતે તેજસ વર્ગના કરતા, હા, હવે આ પૂતગલો તેજસ વર્ગના કરતા પણ અતિ સૂક્ષ્મ છે, અત્યંત સૂક્ષ્મ આ કાર્મણ વર્ગના અને આત્મા વડે ગ્રહણ કરતા પૂતગલો, આત્મા વડે ગ્રહણ કરતા પૂતગલોના એક જાતના સમૂહની એક જાતની 8 કર્મ પણ વહેંચણી થઈ જાય છે, બરાબર? એટલે શું છે તો કે આપણો જીવ આપણે અત્યારે 7 કર્મ બાંધી રહ્યા છે. 7 કર્મ સાંભળજો, 7 કર્મ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, નામ, ગોત્ર અને અંતરાય. આવી બધા કાર્મણ વર્ગના પૂતગલો ગ્રહણ કરે છે. કાર્મણ વર્ગના પૂતગલો ગ્રહણ કરે છે. આ કાર્મણ વર્ગના પૂતગલો ગ્રહણ કરે. હવે એની પાછું શું તો કે જેવો બંધાય તેવું એનું ડિવિઝન પણ થઈ જાય. શું તો કે જ્ઞાનાવર્ણીયના પૂતગલો જ્ઞાન, દર્શનાવર્ણીયના પૂતગલો દર્શનાવર્ણીયનો કાર્યક્રમ ડિવિઝન પણ ડિવાઈડ પણ થઈ જાય, બરાબર? દરેક સમયે શું થઈ જાય છે? તો ડિવાઈડ પણ થઈ જાય છે. અને શું કહેવાશે? આ જે કર્મબંધ થાય એને તો કે કાર્મણ શરીર, બરાબર? જેને આપણે સિમ્પલ રીતે કહીએ તો કે કર્મબંધ, બરાબર? તો શું કે છે? એટલે 8 કર્મ પણ વહેંચણી થઈ શકે છે. એવી ગોઠવણ થાય છે કે જેને કાર્મણ શરીર કહેવાય છે, બરાબર? એટલે જે આપણે દરેક સમયે આપણો જીવ 7 વર્ગના પૂતગલો કાર્મણ વર્ગના પૂતગલો ગ્રહણ કરે છે અને આત્મા સાથે બાંધે છે, તેને શું કહેવાય છે? કાર્મણ શરીર. તેને બીજી રીતે કહીએ તો કર્મબંધ, બરાબર? ઓકે. તો આવી રીતે કર્મબંધ કીધું આપણને. તો આમ 5 શરીરો કીધા. કયા કયા 5 શરીર? ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્બન. તેજસ અને કાર્બન, બરાબર? તો 5 પ્રકારના શરીરોમાંથી આપણી પાસે કેટલા શરીર? 3. કયા કયા? ઔદારિક, તેજસ અને કાર્બન અને તેજસ. મને એમ કે વૈક્રિય એમ કહેશો ને? ચાલો. ના, દરેક ના, જીવ પાસે સાંભળજો, દરેક જીવ પાસે ઓછામાં ઓછા 3 શરીર હોય, બરાબર? દરેક જીવ, હવે શું કીધું? દરેક જીવ પાસે ઓછામાં ઓછા 3 શરીર તો હોય જ, બરાબર? ચાલો 24 દંડકની અંદર પણ આપણે સેજ વાત કરી લઈએ, બરાબર? તો મનુષ્યને જન્મથી કયું શરીર હોય? ઔદારિક. ઓકે, ચાલો ઔદારિક. સિમ્પલ વસ્તુ કહીએ આપણે, બરાબર? સંસારી દરેક જીવોમાં સાંભળજો, સિમ્પલ, સંસારી દરેક જીવોની અંદર તેજસ અને કાર્મણ શરીર હોય અને હોય જ, બરાબર? આ 2 શરીર દરેક જીવ પાસે હોય, ચાહે પછી એની ગોદનું હોય કે પછી દેવનું હોય, તીર્થંકર હોય કે પછી કોઈ પણ, દરેક જીવો પાસે આ તેજસ અને કાર્બન શરીર હોય જ છે, બરાબર? હવે
મનુષ્ય અને તિર્યંચને ઔદારિક, ઔદારિક, તેજસ ઔદારિક, તેજસ અને કાર્બન. તેજસ અને કાર્બન. હવે તિર્યંચ પણ સાથે લીધું છે. એટલે હવે જયારે તિર્યંચની ઇન્ડિવિજ્યુઅલ કરીએ તો કે મનુષ્ય પાસે જો ચાલો આપણે દંડક પ્રમાણે જોઈ લઈએ. 10 ભવનપતિ, બરાબર? 10 ભવનપતિ, 7 નારક, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક. દેવદંડ કુલ દંડક કેટલા થયા? 14. 10 ભવનપતિ, 7 નારક, કેટલા થયા? 10 ભવનપતિના 10 દંડક, 7 નારક નો કેટલા? 11. વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક કેટલા થયા? 14, બરાબર? હવે આ 14 દંડક ની અંદર 3 શરીર હોય. કયા કયા? તો કે વૈક્રિય, તેજસ અને કાર્બન, અને કાર્બન. બરાબર? હવે આપણે આગળ વધીએ કે મનુષ્ય છે તો મનુષ્ય પાસે તો કે 5 શરીર હોય. મનુષ્ય પાસે 5 શરીર હોય. બોલો, ઔદારિક શરીર જન્મથી છે. હા, વૈક્રિય શરીર ગુણથી, વૈક્રિય શરીર લબ્ધિથી થઈ શકે છે, થઈ શકે. બરાબર? તો એ વૈક્રિય. આહારક શરીર, બરાબર, મનુષ્ય પાસે જ હોય. કેમ કે મનુષ્ય દીક્ષા લેનારો જીવ કોણ હોય? મનુષ્ય. હા, 14 પૂર્વધારી પણ કોણ બની શકે છે? મનુષ્ય, બરાબર? દીક્ષા અને 14 પૂર્વધાર આ બંને સાથે જોવાનું. ઓકે, કેમ કે 14 અવધિ જ્ઞાન વાળો શું કહેવાય? અવધિ જ્ઞાન વાળો આત્મા હોય તો એને 14 પૂર્વધારનું જ્ઞાન તો હોય જ, પણ એની પાસે વિરતિ, સંયમ નથી. અને સંયમી આત્મા સિવાય કોઈ પણ 14 પૂર્વનું જ્ઞાન મનુષ્ય સામાન્ય રીતે બની શકે નહીં. એટલે 14 પૂર્વધાર હોય એ પણ મનુષ્ય છે. તો એટલે મનુષ્યમાં આહારક શરીર પણ હોય. આ ઔદારિક, વૈક્રિય અને આહારક ત્રણેય મનુષ્યમાં હોય, બરાબર? અને ઓલા બંને બે તેજસ અને કાર્બન તો બધા પાસે હોય જ, બરાબર? એટલે મનુષ્ય પાસે 5 શરીર, બરાબર? હવે રહ્યું તિર્યંચ. તિર્યંચ તો તિર્યંચ પાસે તો કે કયું તો કે ઔદારિક, વળી વૈક્રિય પણ હોય. વૈક્રિય કેવી રીતે? તો કે કોઈક એવા જીવો હોય, બરાબર, તિર્યંચ ગતિની અંદર પણ કે જે જીવો કંઈક સકામ રચના કરી શકતા હોય તો એના તપશ્ચર્યા આદિ કરવા વડે એ લોકોને પણ આ વૈક્રિય લબ્ધિ ઉત્પન્ન થઈ શકે. તો એ વૈક્રિય લબ્ધિ ઉત્પન્ન થતા એમને આ વૈક્રિય શરીર બનાવી શકે. એટલે તિર્યંચમાં ઔદારિક, વૈક્રિય, તેજસ અને કાર્બન આમ 4 શરીર હોય છે. હવે રહ્યા 5 સ્થાવર. 5 સ્થાવરમાં પૃથ્વીકાય, અપકાય, તેવકાય અને વનસ્પતિકાય. આની પાસે 4 શરીર. કયું તો કે ઔદારિક, તેજસ અને કાર્બન. પછી હવે રહ્યું વાવકાય. વાવકાય જીવોની અંદર એક વૈક્રિય લબ્ધિ કીધું છે, બહુ સ્વાભાવિક છે. એની આપણે આગળ પ્રસંગોની અંદર વાત કરીશું. તો વાવકાયની અંદર પૃથ્વીકા, ઔદારિક, વૈક્રિય, તેજસ અને કાર્બન એમ 4 શરીર, બરાબર? જેમ તિર્યંચ, પંચેન્દ્રિય તિર્યંચ પાસે જે શરીર છે એ વાવકાયની અંદર પણ રહેલા છે, બરાબર? અને હવે આપણે કીધું બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરિન્દ્રિય, બરાબર? તો આ 3 શરીર, 3 દંડકમાં તો કે 3 શરીર હોય છે: વૈક્રિય, ઔદારિક, તેજસ અને કાર્બન. તો આમ 24 દંડકમાં કયા જીવને કયું શરીર હોય, કયા જીવને કેટલા શરીર હોય એની વાત આપણે ટૂંકમાં કરી. હવે જ્યારે ગાથા નંબર આપણે 5મી કરીશું તો એ ગાથા નંબર 5મી ની અંદરની પણ આપણે ટૂંકની અંદર બધી વાતો કીધી છે. એટલે ગાથા જ્યારે સ્વાધ્યાય કરીશું તે વખતે બધી વાતો આપણે વિશેષથી પણ જાણીશું. તો આજનો સ્વાધ્યાય આ દંડકનો અહીંયા પૂર્ણ કરું છું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો પુણ્યશાળી મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. એક જ મિનિટ.